નમસ્તે મિત્રો, એજ્યુસફર તરફથી હું કુમાર અપર્ણાબેન આપનું સ્વાગત કરું છું। આગળના વિડીયોમાં આપણે નામ અને તેના પ્રકારો વિશે ચર્ચા કરી હતી। મિત્રો, હવે આપણે ચર્ચા કરવાના છીએ સર્વનામ અને તેના પ્રકારો વિશે। તો સર્વનામ એટલે શું? સર્વ એટલે બધાને માટે, નામ એટલે નામ, એનો શાબ્દિક અર્થ છે બધાને માટે વપરાતું નામ। પણ સર્વનામને ચોક્કસ વ્યાખ્યા સાથે સમજીએ તો નામ અર્થાત સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે। નામ કે સંજ્ઞાને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે। એનો શાબ્દિક અર્થ આપણે જોઈએ તો ખ્યાલ આવે છે। સર્વનામ એટલે શું? તો કે સર્વ વત્તા નામ। સર્વ એટલે બધાને માટે અને નામ એટલે નામ, બધાને માટે વપરાતું નામ। સંજ્ઞા, આપણે સંજ્ઞા એટલે શું એ જોઈ ચૂક્યા છીએ। નામ બધાને નામ હોય જ છે। દુનિયાની સૃષ્ટિની કોઈ પણ વસ્તુ નામ વગર છે ને એ આપણને ખ્યાલ છે। દરેકનું કંઈક ને કંઈક નામ છે। તો એ નામને બદલે જ્યારે બીજો જ કોઈ શબ્દ વપરાય છે ત્યારે એને સર્વનામ કહે છે। એટલા માટે સર્વને માટે વપરાતું નામ એટલે સર્વનામ। સર્વ એટલે કે બધા નામોને સ્થાને એ વાપરી શકાય। એટલે એમને સર્વનામ કહેવાય છે। બધાને માટે વાપરી શકાતો જે શબ્દ છે એ સર્વનામ છે। મિત્રો, સર્વનામ એક જ નથી, એક કરતાં વધારે છે, ઘણા બધા છે અને તેના પ્રકાર પણ અલગ અલગ છે। પણ એ કઈ રીતે એ નામ ઉપર આધાર રાખે છે। સર્વનામને સમજવા માટે ઉદાહરણો જોઈએ એટલે ખ્યાલ આવશે કે સર્વનામ એટલે શું અને કોના માટે કેવા પ્રકારનું સર્વનામ વાપરી શકાય છે। દાખલા તરીકે, નીલાએ કહ્યું, હું કાલે જઈશ। રમેશે નીતિનને કહ્યું, તું શું કરે છે? મિત્રો, અહીંયા નીલા છે એ નામ છે। એણે શું કહ્યું? હું કાલે જઈશ। તો નામને બદલે અહીંયા હું શબ્દ વપરાણો છે, એ સર્વનામ છે। નીલાએ કહ્યું નીલા કાલે જશે, એવું નથી થતું। સર્વનામના ઉપયોગથી વાક્ય છે એ સરળ બને છે, ટૂંકું બને છે અને સમજી શકાય એવું છે। નામ છે એ હર વખત વાપરી શકાતું નથી। અમુક સરળતા માટે, ભાષાની યોગ્યતા માટે નામને બદલે સર્વનામ વાપરવું જ પડે છે। તો અહીંયા આપણે જોયું કે નીલાએ એવું કીધું કે હું કાલે જઈશ। તો નીલા છે એ નામ છે, તો એને બદલે જે સર્વનામ વપરાયું છે એ હું। બીજા વાક્યમાં રમેશે નીતિનને કહ્યું, તું શું કરે છે?
અહીંયા રમેશ નામ છે અને નીતિન પણ નામ છે. રમેશે કહ્યું છે નીતિનને, નીતિન તું શું કરે છે? તો નામ અને સર્વનામ સાથે નથી વપરાયા, પણ નીતિનને બદલે માત્ર તું સર્વનામ આવ્યું છે. રમેશે નીતિનને કહ્યું તું શું કરે છે? તો નીતિનને બદલે વપરાયેલું, નામને બદલે વપરાયેલું સર્વનામ અહીંયા તું છે. હજુ ત્રીજું વાક્ય જોવું. એક ગાય હતી. તે ઝાડ નીચે બેઠી હતી. અહીંયા ગાય છે, નામ છે. પહેલું વાક્ય શું છે? એક ગાય હતી. પછી બીજું વાક્ય છે તે ઝાડ નીચે બેઠી હતી. અહીંયા બીજા વાક્યમાં એવું નથી કીધું કે ગાય ઝાડ નીચે બેઠી હતી. એક વખત નામનો ઉલ્લેખ થઈ ગયો છે, પછી બીજી વાર એના એ નામના ઉલ્લેખ કરવાની જરૂર નથી. તેને બદલે સર્વનામ વાપરી શકાય છે તેને લગતું. એક ગાય હતી, તે ઝાડ નીચે બેઠી હતી. ગાય હતી આપણને ખ્યાલ આવી જાય છે. પછી બીજા વાક્યમાં તે, એટલે ઓટોમેટિકલી ખબર પડી જાય છે કે આ તે સર્વનામ છે એ ગાય માટે વપરાયેલું છે. તો આ નામને બદલે વપરાયેલો શબ્દ તે, તો એ સર્વનામ છે. એક ગાય હતી, તે ઝાડ નીચે બેઠી હતી. અહીંયા ગાય નામ અને અહીંયા તે એ સર્વનામ છે. હજુ ઉદાહરણ જોઈએ તો થોડી સ્પષ્ટતા થશે. મેદાનમાં ઘણા છોકરા હતા. કેટલાક રમતા હતા. ને બીજા બેઠા હતા. મેદાનમાં ઘણા છોકરા હતા. આ વાક્યમાં છોકરા શબ્દ છે એ નામ છે. કેટલાક રમતા હતા. હવે કેટલાક છે એ છોકરાને બદલે વપરાયેલો સર્વનામ છે. કેટલાક રમતા હતા, એટલે પહેલું વાક્ય આપણે જોયું છોકરા હતા તો ખ્યાલ આવી જ જાય છે કે કેટલાક છોકરા રમતા હતા. ને બીજા બેઠા હતા. અહીંયા બીજા શબ્દ છે એ પણ સર્વનામ છે. મેદાનમાં ઘણા છોકરા હતા, કેટલાક છોકરા રમતા હતા ને બીજા છોકરા બેઠા હતા. એ વારે વારે છોકરા શબ્દનો ઉપયોગ કરવો પડતો નથી. નામને બદલે સર્વનામથી વાક્યની સરળતા અને સ્પષ્ટતા થઈ જાય છે. એક વખત નામનો ઉલ્લેખ થઈ ગયા પછી ઇનાઈ વાક્યમાં અથવા તો ઇનાઈ પેરેગ્રાફમાં બીજી વખત નામનો ઉલ્લેખ કરવાની જરૂર પડતી નથી. નામને બદલે સર્વનામ વાપરી શકાય છે. તો અહીંયા છોકરા એ નામ અને તેને બદલે વપરાયેલું કેટલાક અને બીજા એ બંને સર્વનામ છે. ઉપરોક્ત આપણે જે 4 ઉદાહરણો જોઈએ તેમાં નીલા, રમેશ, નીતિન, ગાય, છોકરા, આ છે તે નામ છે અથવા તો સંજ્ઞા. જ્યારે આ નામને બદલે વપરાયેલા સર્વનામ ક્યાં ક્યાં છે આમાં? હું, તું, કેટલાક વગેરે. આ ઉપરોક્ત આપેલા છે તે નામ છે, એને બદલે વપરાયેલા સર્વનામ. સર્વનામથી વાક્ય રચના છે સરળ બને છે, સારી રીતે સમજી શકાય છે. મિત્રો ધ્યાન આપજો. એક નાનકડી એમથી વાત છે કે એક ગામ હતું. ગામનું નામ ફાજલપુર હતું. એ ગામમાં એક નિશાળ હતી અને એ નિશાળમાં ઘણા બધા બાળકો ભણતા હતા. એમાં એક બાળક ઘણો ગરીબ હતો. સોમુ એનું નામ. બાળકનું નામ શું હતું? સોમુ. સોમુ ભણતો અને કામ પણ કરતો હતો. સોમુ સવારે નિશાળે જતો
બપોરે એક દુકાનમાં નોકરી કરતો. સોમુ સોમુની દાદી સાથે રહેતો. સાંજે જમ્યા પછી સોમુ લેસન કરતો. સોમુના દાદી સોમુને રોજ એકાદ વાર્તા કહેતા. વાર્તા સાંભળીને સોમુ સૂઈ જતો. સપનામાં સોમુને વાર્તાનો ચિત્રપટ દેખાતો. મિત્રો, આ પેરેગ્રાફ તમે સાંભળ્યો. આ ફકરામાં હર વખત સોમુ જે બાળકનું નામ છે, વારે વારે એ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એક જ વખત એના માટે બાળક એવું શબ્દ કીધું છે. બાકી સોમુ નિશાળે જતો હતો, સોમુ તેની દાદી સાથે રહેતો, સોમુને તેની દાદી વાર્તા કહેતી હતી. વારંવાર એકનો એક શબ્દ વાપરવામાં આવ્યો છે. આપણને પણ સાંભળવાથી કંટાળો આવે છે, પરંતુ એ એકવાર નામ કહી દીધા પછી એનો બીજી વાર ઉલ્લેખ કરવાની જરૂર પડતી નથી. સોમુને બદલે એવું સર્વનામ છે એ આપણે વાપરી શકાય છે. સોમુ પહેલી વખત કહી દીધું કે એક બાળક હતો, એનું નામ સોમુ હતું. પછી વારે વારે સોમુ કહેવાની જરૂર નથી. એ ભણતો હતો, એ કામ પણ કરતો હતો, એ સવારે નિશાળે જતો હતો, બપોરે એક દુકાનમાં નોકરી કરતો હતો, એની દાદી સાથે રહેતો હતો, સાંજે જમ્યા પછી તે લેસન કરતો હતો, તેના દાદી તેને રોજ એકાદ વાર્તા કહેતા હતા, આમ વગેરે વગેરે. એને એવી રીતે સોમુ જે નામ છે એને બદલે એ સર્વનામ છે એ વાપરી શકાય એમ હતું. તો આવી રીતે કોઈપણ વાક્યની અંદર વારંવાર નામનો ઉલ્લેખ કરવો એ યોગ્ય નથી. એને બદલે ઘણા એવા સર્વનામ છે જે વાપરી શકાય છે, જેના કારણે આપણી જે વાત કહેવી હોય તે સચોટ રીતે કહી શકાય છે. આ સર્વનામ ક્યારે અને કેવા કેવા વાપરી શકાય તેના પ્રકાર ઉપરથી આપણને ખ્યાલ આવે છે. સર્વનામના મુખ્ય 6 પ્રકારો છે. સર્વનામના પ્રકાર. પહેલો પ્રકાર છે પુરુષવાચક સર્વનામ. બીજો પ્રકાર છે દર્શક સર્વનામ. ત્યાર પછી સાપેક્ષ સર્વનામ. ત્યાર પછી આવશે પ્રશ્નવાચક સર્વનામ, અનિશ્ચિત સર્વનામ અને સ્વવાચક સર્વનામ. મિત્રો, આ 6 સર્વનામના પ્રકાર છે. સર્વનામના આ પ્રકારોની આપણે વિસ્તૃત છણાવટ કરશું એટલે ખ્યાલ આવશે કે કયા પ્રકારનું સર્વનામ કઈ જગ્યાએ અને કેવી રીતે વાપરી શકાય છે. આજે આપણે તેનો પ્રથમ પ્રકાર તરીકે પુરુષવાચક સર્વનામની વાત કરવાના છીએ. તો પુરુષવાચક સર્વનામ એટલે શું? પુરુષવાચક સર્વનામ. પુરુષ છે એ એક જાતિવાચક નામ છે, પણ અહીંયા માત્ર જાતિવાચક નામ નહીં, પણ પુરુષ એટલે દરેક, પહેલો પુરુષ, દ્વિતીય પુરુષ, ત્રીજો પુરુષ, એના આધારે આપણે પુરુષવાચક સર્વનામ લેવાનું છે. બોલનાર, સાંભળનાર અને જેના વિશે વાત થાય છે તે. તો પુરુષવાચક સર્વનામ કોને કહેવાય? જુદી જુદી વ્યક્તિઓ કે પુરુષોને દર્શાવવા માટે વપરાતા સર્વનામ પુરુષવાચક સર્વનામ કહેવાય છે. પુરુષવાચક સર્વનામ 3 છે. આગળ જોઈએ એટલે પુરુષવાચક સર્વનામની વ્યાખ્યા છે એ સ્પષ્ટ થઈ જશે કે પુરુષવાચક સર્વનામ એટલે શું. પુરુષવાચક સર્વનામ 3 છે.
क्या क्या? तो के प्रथम पुरुष अर्थात पहलो पुरुष, बीजो पुरुष, अने त्रीजो पुरुष। पहलो पुरुष कोने कहेवाय? तो के बोलनार। कोई पण वाक्य छे एनी अंदर जे व्यक्ति बोले छे पोते तो एने पहलो पुरुष कहेवाय छे। दाखला तरीके आपणे आगळ उदाहरणमां जोयुं के हूँ काले जईश, तो हूँ छे ई बोलनार छे। तो हूँ शब्द हूँ जे छे ई पहलो पुरुष थयो, जे बोले छे ते। हवे बीजो पुरुष एटले शुं? तो के जेनी साथे वातचीत थाय छे ते अथवा तो सांभळनार। बीजो पुरुष कोण? तो के सांभळनार, जेनी साथे वातचीत थाय छे ते। बोलनार प्रथम पुरुष, जेनी साथे वातचीत थाय छे अथवा तो जे बोले छे तेने सांभळनार सामेनी व्यक्ति छे ई बीजो पुरुष थाय छे। आपणे આગળ ઉદાહરણમાં જોયું હતું કે રમેશે નીતિનને કહ્યું, રમેશ છે એ પ્રથમ પુરુષ છે, નીતિન સાંભળનાર છે। શું કહ્યું કે તું શું કરે છે? તો સાંભળનાર છે એ નીતિન છે, બરાબર? તો એ છે એ બીજો પુરુષ થાય છે। ત્રીજો પુરુષ એટલે કે જેના વિશે વાત થાય છે તે। જેના વિશે વાત થાય છે તે ત્રીજો પુરુષ। આપણે આગળ જોયું કે એક ગાય હતી તે ઝાડ નીચે બેઠી હતી। એક વ્યક્તિ બોલે છે, બીજી વ્યક્તિ સાંભળે છે અને તે ત્રીજી મતલબ કે ગાય વિશે વાત કરે છે, તો એ ત્રીજો પુરુષ થઈ શકે। તો અહીંયા પહેલો પુરુષ એટલે કે જે બોલે છે તે, બીજો પુરુષ સાંભળનાર અને ત્રીજો પુરુષ કે આ પહેલી વ્યક્તિ અને બીજી વ્યક્તિ જેના ત્રીજી જ કોઈ વ્યક્તિ કે વસ્તુ માટે વાત કરે છે તે ત્રીજો પુરુષ થશે। તો પુરુષવાચક સર્વનામના આ રીતે 3 પ્રકાર છે। મિત્રો તેનો એક આપણે કોષ્ટક જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે પુરુષવાચક સર્વનામ ક્યાં ક્યાં છે અને ક્યારે કયા પ્રકારનું સર્વનામ વાપરી શકાય। આ બધા પુરુષવાચક સર્વનામ છે। પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ। પહેલો પુરુષ એકવચન, બહુવચન, બીજો પુરુષ એકવચન, બહુવચન, ત્રીજો પુરુષ એકવચન, બહુવચન। હવે જ્યારે વાત કરીએ છીએ, હું બોલું છું તો મારે ઘણી વખત મારા માટે એક કરતાં વધારે સર્વનામનો ઉપયોગ કરવો પડતો હોય છે। તો કઈ સ્થિતિમાં કયા પ્રકારનું સર્વનામ વાપરી શકાય એ કોષ્ટક ઉપરથી આપણે જાણી શકીએ છીએ। ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવશે। દાખલા તરીકે મેં નક્કી કર્યું હતું કે તું પણ તેને મળવા માટે અમારી સાથે અમદાવાદ આવે। મેં નક્કી કર્યું હતું કે તું પણ તેને મળવા માટે અમારી સાથે અમદાવાદ આવે। આ એક વાક્ય છે। હવે અહીંયા બોલનાર કોણ? તો કે મેં।
એ કયું સર્વનામ થયું? પહેલો પુરુષ એકવચન. કે તું સાંભળનાર, બીજો પુરુષ એકવચન. તેને મળવા માટે, તેને, આ ત્રીજો પુરુષ એકવચન. અમારી સાથે અમદાવાદ આવે, અમારી, બધાના નામ આપ્યા નથી, પણ અમારાથી, અમારું, અમારામાં, એ પહેલો પુરુષ બહુવચનમાંથી આ સર્વનામ છે. તો મેં નક્કી કર્યું હતું કે તું પણ તેને મળવા માટે અમારી સાથે અમદાવાદ આવે. અહીંયા નામને બદલે વપરાયેલા બધા શબ્દો છે. તું છે એ સામેવાળી વ્યક્તિ માટે, બીજો પુરુષ સાંભળનાર. તેને મેં નક્કી કર્યું, હું છે એ બોલનાર પ્રથમ પુરુષ છે, તું છે એ વ્યક્તિ સાંભળે છે એ બીજો પુરુષ છે. તેને મળવા માટે, કે આ બે સિવાય કોઈ ત્રીજી વ્યક્તિની વાત થઈ છે, તો તેને છે એ ત્રીજો પુરુષ છે, એકવચન છે. અમારી સાથે અમદાવાદ આવે, મેં નક્કી કર્યું એટલે હું બોલું છું, તો અમારી સાથે એ પહેલો પુરુષ છે અને બહુવચન છે. તો આવી રીતે પુરુષવાચક સર્વનામના આ બધા અલગ અલગ પ્રકારો છે, કે પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો બોલનાર માટે કેવા સમયે કયું સર્વનામ વાપરી શકાય છે એ આ કોષ્ટક ઉપરથી આપણે સારી રીતે જોઈ શકીએ છીએ. મિત્રો, આવા પણ તમે પણ ઘણા બધા ઉદાહરણો જાતે બનાવી અને સમજી શકો છો કે પુરુષવાચક સર્વનામ એટલે શું અને કયા પ્રકારનું સર્વનામ છે. તો એ પ્રથમ પુરુષ છે, બીજો પુરુષ છે કે ત્રીજો પુરુષ છે, અને ક્યારે કયા પ્રકારનું સર્વનામ વાપરી શકાય. મેં, હું, વારે વારે આપણે આપણું નામ બોલવું પડતું નથી, પણ હું, મારાથી, મારું, આપણા પોતાના માટે, એક વ્યક્તિ માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ એકવચનના સર્વનામ વાપરી શકાય છે. પણ બોલનાર માટે એક કરતાં વધારે વ્યક્તિઓ હોય. અમે શાળાએ જઈએ છીએ, અમારાથી ભૂલ થઈ ગઈ, આ અમારું ગામ છે, તો એ પહેલો પુરુષ જ છે, પણ એ બહુવચન છે. એવી જ રીતે બીજા પુરુષમાં તું, તમે, તારાથી, તારું, તારામાં, એ સામેવાળી વ્યક્તિમાં આપણે વાતચીત કરીએ છીએ એની સાથે, તો એ એકવચનના સર્વનામ છે. પણ આપણી સામે સાંભળનાર બીજો પુરુષ એક કરતાં વધારે છે, તો એની સાથે જ્યારે આપણે વાતચીત કરવાની હોય ત્યારે તમે, તમને, તમારાથી, તમારું, તમારામાં વગેરે જેવા સર્વનામ વાપરી શકાય છે. અને ત્રીજો પુરુષ, આપણે જે બોલીએ છીએ સામે સાંભળનાર બીજો પુરુષ છે, અને આપણે કોઈ ત્રીજી જ વસ્તુ કે વ્યક્તિ માટે વાત કરવાના છીએ, તો તે, તેને, તેનાથી, આ તેનું છે, તેનામાં આવા ગુણો રહેલા છે, તો એ એકવચન છે. અને બહુવચન, એક કરતાં વધારે વ્યક્તિઓની જ્યારે વાતચીત થતી હોય તો એ બહુવચન ત્રીજો પુરુષ છે. તેઓ, તેઓને, તેમનાથી અથવા તેમનું, તેમનામાં, આ બધા છે એ ત્રીજો પુરુષ બહુવચનના સર્વનામ છે. મિત્રો, આવા બીજા ઉદાહરણો દ્વારા તમે સમજી શકશો કે પુરુષવાચક સર્વનામ એટલે શું અને ક્યારે કયા પ્રકારનું સર્વનામ વાપરી શકાય. મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો જરૂર લાઈક કરો અને તમારા મિત્રોને પણ શેર કરો. તેમજ જો તમે અમારી એજ્યુસફરની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ બટન પર જઈને ક્લિક કરીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમને એજ્યુસફર તરફથી દરરોજના નવા અપડેટ મળતા રહેશે. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.